આપણા દેશમાં હિન્દુઓ માટે ચાર ધામ જે ખૂબ જ પવિત્ર કહેવાય છે, ચાર યાત્રાધામ, એમાંનો એક ધામ એટલે કેદારનાથ ધામ. કેદારનાથની યાત્રા કરવા માટે આપણે જોઈએ છીએ કે કેવી રીતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે અને ત્યારે કેવા દ્રશ્યો સર્જાતા હોય છે, કેવી સ્થિતિ સર્જાતી હોય છે એ પણ આપણને ખબર છે, કારણ કે એટલું બધું મહાત્મય છે અને લોકોમાં આસ્થા છે. પરંતુ આ જ કેદારનાથ મંદિર હવે આવું જ એની જ પ્રતિકૃતિ દિલ્હીમાં બનશે આવી વાત થઈ અને પરિણામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કારણ કે ગત બુધવારે ગત બુધવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું, દિલ્હીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો કે કેદારનાથનું આવું જ મંદિર બનશે અને એ સમયે કાર્યક્રમમાં ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ત્યારે દિલ્હી કેદારનાથ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષે જે નિવેદન આપ્યું કે જે વૃદ્ધો કેદારનાથ નથી જઈ શકતા તેઓ દિલ્હીમાં બાબાના દર્શન કરી શકશે અને આ નિવેદનને કારણે દિલ્હીમાં કેદારનાથ મંદિરથી સાધુ સંતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. શંકરાચાર્ય ઉત્તરાખંડ જ્યોતિષ પીઠના અવિમુક્તેશ્વરાનંદ સ્વામીએ પણ આ મામલે રોષ પ્રગટ કર્યો છે અને તેમણે કહ્યું કે દિલ્હીમાં કેદારનાથ ધામ મંદિર બને એ ધર્મ માટે અહિત છે અને આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેદારનાથ ધામ માત્ર એક જ છે અને એ માત્ર ઉત્તરાખંડમાં છે અને એના કારણે એના પરિણામે આ ભારોભાર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં આપણે જોયું કે કેવી રીતે સાધુ સંતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ એ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે જ્યારે દિલ્હીમાં કેદારનાથ મંદિર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો એ સમયના દ્રશ્યો છે. પરંતુ આ મંદિર માત્ર એક જ હોઈ શકે, કેદારનાથ ધામ એક જ હોઈ શકે, શાસ્ત્રોમાં આવું કહેવામાં આવ્યું છે તેવું સાધુ સંતો કહી રહ્યા છે અને એના કારણે આ વિરોધનો વંટોળ, વિરોધનું વાવાઝોડું એ માત્ર ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ દેશના ઘણા બધા ભાગોમાં ઉઠ્યું છે. ઉત્તરકાશી અને બાગેશ્વરના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે કે કેવી રીતે સ્થાનિકો દ્વારા, પૂજારીઓ દ્વારા, સાધુ સંતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને શંકરાચાર્યએ પણ વિરોધનો સૂર પુરાવ્યો છે, વિરોધનો સૂર ઉઠાવ્યો છે અને એના કારણે હજુ પણ આ વિરોધ વકરે, આ વિવાદ વકરે તો નવાય નહીં અને આવા ઘણા બધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આખા દેશમાંથી બબાલ મચી છે. સૌથી પહેલા આપણે સાંભળી લઈએ કે શું પ્રતિક્રિયા સામે આવી રહી છે આ આખા વિવાદ પર. ज्योतिर्लिंगों में से केदारेश्वर ज्योतिर्लिंग का दर्शन कर रहे हैं. ये अनादिकाल से यह दिव्य स्थान यहाँ स्थित है और जो ये दिव्य यात्रा है ये युगांतरों की यात्रा है. सतयुग में नर नारायण ऋषि ने तप किया, त्रेता युग में स्वयं भागीरथ जी ने तप करके अपनी जटाओं में स्थिर करने के लिए भगवान शिव से प्रार्थना करी और अपने पूर्वजों का उद्धार किया. द्वापर युग में स्वयं श्री कृष्ण जी ने और पांडवों ने इस दिव्य भूमि की साधना करी और अपने जीवन का कल्याण किया. इसी तरह से कलयुग में कई संत मनुष्यों ने इस दिव्य धाम में साधना करके भगवान के इस दिव्य तत्व को प्राप्त किया. ये अनादिकाल से स्थित ये दिव्य मंदिर है और इसकी महत्ता और इसकी अखंडता हमेशा इसी तरह से बनी रही. અને સાધુ સંતોને તમે સાંભળી રહ્યા છો ઉત્તરાખંડ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામી, તેઓ પણ કંઈક આવું જ કહી રહ્યા છે કે આ તો શક્ય જ નથી અને જો આવું કરવામાં આવે છે તો એ ધર્મ માટે ખૂબ મોટું અહિત ગણાશે. प्रतीकात्मक केदारनाथ नहीं बन सकता है. हमारे यहाँ शिव पुराण में 12 ज्योतिर्लिंग का व्याख्यान किया गया है. बताया गया है कि 12 ज्योतिर्लिंग होते हैं. 12 ज्योतिर्लिंगों के जहाँ नाम बताए गए हैं वहीं पर उनका पता भी बता दिया गया है और ये कहा गया है जैसे सौराष्ट्र सोमनाथम, पहले कहा सौराष्ट्र माने पता, उसके बाद कहा सोमनाथ. उसी तरह से केदारम हिमवत पृष्ठे, जो केदार है वो हिमालय के पृष्ठभाग में है, माने हिमालय में केदार है. तो आप दिल्ली में कहाँ से ला के रख दोगे केदार को? जब पता साफ साफ बताया गया है कि ये यहाँ लोकेटेड है तो आप उसका लोकेशन क्यों बदलना चाहते हैं? क्यों जनता को भ्रम में डालना चाहते हैं? आप भगवान के 1000 नाम है, किसी नाम से स्थापना करके पूजा करिए, लेकिन केदारनाथ धाम दिल्ली में बनेगा ये अनधिकार चेष्टा है और ये नहीं होना चाहिए. અને આવી જ રીતે વિરોધ ઉઠી રહ્યો છે. આ અનધિકૃત ચેષ્ટા છે, આ પાપ છે એવું કહેવામાં આવી રહ્યું છે. કેટલોક વિરોધના સૂર દેશના અન્ય ભાગોમાંથી પણ સંભળાઈ રહ્યા છે, એ પણ આપણે જોઈ લઈએ. केदार धाम दिल्ली ट्रस्ट द्वारा जो मंदिर दिल्ली में बनाया जा रहा है और गैर कानूनी रूप से भगवान केदारनाथ का वही स्वरूप और वही लिंग की स्थापना जो उन ट्रस्टियों द्वारा की जा रही है वो एकदम वैधानिक नहीं है.
અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી જ્યારે દિલ્હીમાં આ મંદિર માટે શિલાન્યાસ અને ભૂમિપૂજનનું કાર્યક્રમ યોજાયો હતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે તેમણે કહ્યું હતું કે જેઓ ત્યાં દર્શન કરવા માટે નથી આવી શકતા અહીંયા આવી શકશે, પરંતુ આ વિરોધનો સૂર ઉઠતા વિવાદ વકરતા હવે તેઓ શું કહી રહ્યા છે? હવે તેઓ કહી રહ્યા છે કે એવી કોઈ વાત નથી, કેદારનાથ ધામ તો એક જ છે, આ તો મંદિર બની રહ્યું છે। देखिए, कांग्रेस के पास कोई मुद्दा नहीं है और कांग्रेस मुद्दा विहीन है, इसलिए बेवजह के मुद्दों को तूल देती है, जबकि उसमें पहले ही कह दिया गया है कि जो केदारनाथ धाम है वो केवल केदारनाथ में ही हो सकता है। मंदाकिनी सरस्वती के तट पर उसके बीच में जो हमारा धाम है, जहाँ पूरे देश दुनिया की आस्था है, वही धाम है। अन्य स्थानों पर मंदिर बनते रहेंगे।